જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 21 વિકાસ કાર્યોના એજન્ડા આવેલ હતા। 2 વિકાસ કાર્યોના એજન્ડા ચેર ઉપરથી લઈ અને કુલ 23 એજન્ડાના કામને બહાલી આપવામાં આવે છે, જેની કિંમત 155 કરોડ 37 લાખ થાય છે, જેની અંદર 135.70 કરોડનો ખર્ચને સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવે છે અને 19.67 કરોડનો ખર્ચને બહાલી આપવામાં આવે છે। આ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં જે ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે તેની અંદર જામનગર શહેરની અંદર જે મૃત્યુ પામનાર પશુઓ છે તેનો અત્યાર સુધી આપણે જે એનિમલ ડિસ્પોઝ જે સાઇટ છે ત્યાં પશુઓને જે સાયન્ટિફિક પદ્ધતિથી જે પશુઓ મૃત્યુ પામના બાદ જમીનની અંદર એને દાટી અને નિકાલ કરવામાં આવતો હતો। તો વારંવાર લોકોની પણ રજૂઆતો આવતી અને જ્યાં પણ એનો નિકાલ કરવામાં આવતો તેની આજુબાજુના વિસ્તારના લોકોને ઘણીવાર દુર્ગંધ આવે છે તેવી ફરિયાદો મળી હતી અને ત્યારબાદ જામનગરમાં આ પશુઓનો સાયન્ટિફિક રીતે નિકાલ થાય અને કોઈ પણ જાતનો કોઈને નડતર ના થાય તે રીતના એક પશુઓ માટે એનિમલ ક્રિમેટોરિયમ બનાવવાના જે કમિશનરશ્રીની દરખાસ્ત આવેલ હતી તેના ખર્ચને આજરોજ બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત જામનગરની આજુબાજુમાં જે જામનગરથી વારંવાર ટ્રાફિકના જે પ્રશ્નો થાય છે, જે શહેરની અંદર જામનગરથી દ્વારકા જે રોડ જાય છે તેની ઉપર વારંવાર ટ્રાફિકનો પ્રશ્ન થાય છે અને ટ્રાફિક જામ થવાના બનાવો બને છે, જેના માટે આજે એક નાઘેડી બાયપાસ પાસે જે એક ઓવરબ્રિજ બનાવવાના ખર્ચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવે છે। ગ્રાન્ટ મળ્યા બાદ એ કામને પણ કરવામાં આવશે। આ ઉપરાંત જામનગરમાં વોર્ડ નંબર 5ની અંદર જે લોક ભાગીદારીના કામની એક દરખાસ્ત હતી એની પણ બહાલી આપવામાં આવે છે। તે ઉપરાંત વોર્ડ નંબર 9ની અંદર આણંદાબાવાના ચકલાથી હવેલી સુધી એક સીસી રોડ બનાવવાના કામને પણ બહાલી આપવામાં આવે છે। આ ઉપરાંત જામનગરમાં વોર્ડ નંબર 4ની અંદર આંતરિક શેરીમાં સીસી બ્લોકના કામને બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત જામનગરમાં વોર્ડ નંબર 2ની અંદર જે માનનીય કમિશનરશ્રી દ્વારા જે બચત રકમમાંથી જે ખર્ચની દરખાસ્ત આવેલી હતી તેને પણ બહાલી આપવામાં આવે છે। આમ ભૂગર્ભ ગટરના કામ દરેક 4 ઝોનના વધારાના ખર્ચની રકમને પણ બહાલી આપવામાં આવે છે। આમ આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 23 દરખાસ્ત આવી હતી, તે 23 દરખાસ્તને બહાલી આપવામાં આવે છે।